પછી અમુક જે કી પોઈન્ટ્સ હતા દાદાના છે, એના માટે આપણી જાગૃતિ શાર્પ રહે. પછી એના માટે દરરોજ એક્સરસાઇઝ કરવાની. એક પણ શ્વાસમાં મારું શુદ્ધાત્માનું લક્ષ્ય તો ના જ ચૂકાવવું જોઈએ. જાગૃતિને આપણે એના પર ઉપયોગ ગોઠવ કરવાનો, શાર્પન કર્યા જ કરો. એક સેકન્ડ પણ આપણી જ્ઞાન દ્રષ્ટિ ચૂકાય નહીં. એક જાગૃતિ ઊભી થઈ પછી એની પાછળ પાછી જાગૃતિ મૂકવી પડે કે આ જાગૃતિ પછી ડીમ ના થાય. આ પછી શું થશે, જાગૃતિ અને પ્રજ્ઞા બે એક ગાંઠ જ રહેશે. ખૂબ અગત્ય છે. જાગૃતિનો જ આખો માર્ગ છે. જાગ્રત રહે, એમ કે જાગ્રત રહે, આવું ઢીલો ના પડી, ટાળો ના પડી, જે ઠંડકમાં ના રહીશ. અઘરું નથી, પાછળ પડી જાવ ચોટલી બાંધી. દાદા કહે છે ને, જ્ઞાનીઓ મરતા જ નથી. એક દેહ છોડી બીજા દેહથી જગત કલ્યાણનું કામ ચાલુ જ રાખે છે. એક જ્ઞાની દાદા તો કહીને કેટલાય ભવોની સાધનાથી થયા, પણ નિરૂમાં તો આપણે જોયા કે પોતે જ કહે છે અમે કોલેજિયન હતા, ડૉક્ટરી મેડિકલનું કર્યું, દાદાના સેવામાં આવ્યા, અને પછી વચ્ચે એવું શું પુરુષાર્થ કર્યો કે જ્ઞાની થયા. અને એ આપણા બધા માટે ખુલ્લો જ છે. આખું સ્ત્રીપણું ખલાસ કર્યું, પોતાપણું ખલાસ કર્યો, પ્રકૃતિની બહાર નીકળીને કેવળ આત્મારૂપ થયા, જ્ઞાની પદને પામ્યા. એ પુરુષાર્થ બધા માટે ખુલ્લો છે. એ આપણે જ કરવાનો ધ્યેય નક્કી કરવો છે કે આ જ ભાવમાં આ પણું હોય છે ને બધું. જે પદ મળ્યું ને એ પણું ઊભું થઈ જાય, સત્તા ઉપર આવવો જોઈએ. એને એ પદ નિરૂમાને આવડી મોટી સિટી બની, આવડું મંદિર બન્યું, આટલા મોટો સંઘ બન્યો, હવે માલિકી પણ નહોતું. ઉલટાને એટલા બધા જાગૃત હતા કે આટલું ચલણ મારે ચલાવવું નથી. હા, અજ્ઞાનની ભૂલ થાય, કશાયની ભૂલ તો બૂમ પાડે. આખી કરતાપણાની સામે જબરજસ્ત જાગૃત થાય. આટલું ચલણ નહીં, કોઈ જગાએ ડિસિઝન લેવાનો, હું કહું છું એમ કરવું પડશે, ક્યારેય નહીં. તમને શું લાગે છે, તમને શું લાગે છે, સારું બરાબર છે, આગળ વધો. અંદરથી જાગૃત ચોક્કસ હતા કે મારે કરતાપણાનો આગ્રહ રાખવો નથી, ચલણ ચલાવવું નથી, સત્તાનો ઉપયોગ કરવો જ નથી. આત્મસત્તામાં આવવું છે, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી, પ્રેમ સ્વરૂપ થવું છે, બધાને પ્રેમ આપવો છે. સરસ નિશ્ચય કરીશું કે આ પોતાપણા, સ્ત્રીપણા, પુરુષપણા, વાણિયાપણા, પટેલપણા, બધા પણાપણી કાઢીશું, આત્માપણું થઈને ઊભા રહીશું. આજ્ઞા, જ્ઞાન અને એમના અનુભવની ચાવીઓ દરેક વીસીડી, દરેક સત્સંગમાં મળ્યા જ કરે છે. પોતે કઈ રીતે બહાર નીકળ્યા એની જબરજસ્ત ચાવીઓ ખુલ્લી કરતા ગયા. જ્ઞાનનો દુરુપયોગ, આ બુદ્ધિથી 5 આજ્ઞાન, બધી મોક્ષના બાધક કારણો, બધી બાબતો એવી સૂક્ષ્મ એમણે ખુલ્લી કરી છે
ક્યાં ચુકાય છે, મહાત્માઓએ જાગૃત ક્યાં રહેવાનું છે. પણ આપણે વીસીડી જોઈએ તો આપણી પાસે બધી છે, જોવી પડશે. જોવા જ નથી એ શું તો શાક તમારી આપણે તો રોજ જોયા જ કરે, જોવાની એમ નહીં. સ્ટડી કે મારા પુરુષાર્થનું એક ડગલું મોક્ષ માર્ગમાં આગળ કેવી રીતે વધાય એની ચાવી મારે લેવી છે, ને એ પકડીને પછી વાપરવાની, ને પછી બીજે દાડે બીજું ડગલું આગળ વધાય એવા પુરુષાર્થમાં વધવું છે. કયા પ્રમાણે આપણું થઈ જવું જોઈએ. એટલે મારા પોતાના જાગૃતિના પ્રયોગો કરેલા કે જે વસ્તુ મને 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 થયું કે આ વસ્તુ ના જ જોઈએ, બધું સૂક્ષ્મમાં જોઈએ કે સ્થૂળ કશું ના હોય. હવે તો બધું ઘણું બધું નીકળી ગયું, પણ જેટલે સૂક્ષ્મમાં અમુક વસ્તુ મને પકડી રાખતું હોય ત્યારે જાગૃતિ અમુક ભરેલું ફોર્સવાળો માલ હોય ને ના પકડવા દે, છોડી દે. પછી એના માટે દરરોજ એક્સરસાઇઝ કરવાની. હા, રોજ જે આપણી 2-3 જે કંઈ અટકણો જેને કહીએ કે ગાંઠ કે જે આપણને જ્યાં જાગૃતિ છૂટી જતી હોય, હા, પકડાઈ રહેતી ના હોય ત્યાં પછી એની એક્સરસાઇઝ કરવાની. જે આપણે એક વખત જોયું છે, એનાલિસિસમાં આવ્યું છે, આપણે જાણપણામાં આવ્યું છે, આપણે પાકે પાયે ખબર છે કે આજ આપણી ભૂલ છે, આજ આપણી અટકણ છે, આજ આપણને માર ખવડાવે છે વારે. પછી ત્યાંથી તે જગ્યાએથી જાગૃતિ ના છૂટે એના માટે ખૂબ એક્સરસાઇઝ કરવાની. એટલે એના માટે કાઢી જ નાખવાના 10 મિનિટ 5-10 મિનિટ 15 મિનિટ સામાયિક માટે મૂકી જ દેવાનું બાજુએ. એ પછી તમે બેઠા કરો, સૂતા કરો કે ઊંધા લટકીને કરો, ગમે તે કરો, પણ અંદર આ ચાલવું જોઈએ. તો એ જાગૃતિ તમારી તેજ રહેશે, ધાર એની તેજ રહેશે ને ઉઠી થઈ જાય. સમજાય છે? એ ત્યાર પછી જાગૃતિ પકડમાં આવી જાય ને પેલું ખાલી થઈ જાય. પછી ત્યાં સુધી નહીં છોડતું. ઇટ રિક્વાયર સમ એક્સરસાઇઝ. આમ કેવું લાગે છે કે પેલી બુદ્ધિની કચકચ છે ને એ જરાક ધાર નીકળી ને બુઠી કે નાખે. હા, એટલે એને તો આપણી એક્સરસાઇઝમાં પછી ત્યાં રોજની એક્સરસાઇઝમાં રોજ શાર્પ કરવાની. હા, પછી બુદ્ધિનું બાજુ મૂકવાનું તો પછી બુદ્ધિનું પણ હેન્ડલિંગ થશે જોડે. એ બુદ્ધિ પણ આ બુદ્ધિ આજે જ્ઞાનની આટલું સરસ, આટલું દાદા કે કલાકમાં મારા જેવું કરી નાખું, પણ કેમ કોણ નથી થવા દેતું? તો આ બુદ્ધિ. મને ખબર નહીં આટલી બધી બુદ્ધિ આપણે આ જ્ઞાન એક્ઝેક્ટ છે, બધું જ છે, ફૂલ દર્શનમાં છે, પણ આ બુદ્ધિ છે ને એ વચ્ચે આવે છે. તેમાં આપણે જે સંસારી સંબંધો છે, વ્યવહાર નિયર આપણે છોકરાઓ જોડે, પત્ની જોડે, કે કંઈક નજીકના મહાત્માઓ જોડે કે જેને ટચમાં બહુ આવતા હોઈએ છીએ ત્યાં બુદ્ધિ આવે છે. એ ત્યાં આગળથી પણ બુદ્ધિ ખસેડી અને ત્યાં આજ્ઞા 5 આજ્ઞા અને જ્ઞાનને એપ્લાય કરતા જશું ને તો જ, અને તે પછી છોટે તમને તો જ શુદ્ધાત્મામાં નોનસ્ટોપ અવિરત રહેવા માટે હેલ્પફુલ કરશે. સો એટલે વ્યવહાર તો થશે તમારે કોઈ માટે ઊંચા સાથે બોલાશે, નીચા સાથે બોલે કે વ્યવહાર થશે, પણ તે બુદ્ધિને ઓન ધ સ્પોટ પકડો. એ કરીને પકડીને પછી એ કયા આધારે આવો વ્યવહાર થયો ઊંચો નીચો, એ બુદ્ધિ ના જોઈએ. આપણો હાર્ટીલી માર્ગ છે મોક્ષમાં નાખો. મારા પ્રયોગની વાત કરું, આ બધામાંથી તો પસાર થવાનો બધા જ થાય છે. શું એવરીબડી ઇઝ ગોઈંગ થ્રુ. મેં શું કર્યું હતું કે આવું જ્યારે જે વખતે ભોગવટો આવે ને એ ભોગવટાને મેં પકડી લીધેલો કે મને ભોગવટો કેમ આવે, વાય શુડ આય, મારે આ ભોગવટો કેમ
આ જ્ઞાન છે, આત્મા છે, દાદા છે, બધું છે, તો પછી ભોગવટો શાને માટે આવે? અને મારી જાગૃતિ મારી એવી હોવી જોઈએ કે હું ક્યારે અને આ અત્યારે મને ભોગવટા, એટલે હવે આ જાગૃતિમાં ફૂલ એનાલિસિસ કરું કે આ ભોગવટામાંથી મારે છૂટવું છે. ધારો કે પહેલાં 100 મણનો ભોગવટો હોય એક જ વસ્તુનો, એક જ પ્રોબ્લેમનો, અહંકારનો કે માનનો કે બીજું. આપણા લોકોને, આપણા મહાત્માઓને ખબર છે, સાચું કહું, કોઈ બધા કોઈ લોભની પડેલી નથી, પૈસાની, પૂતગલની, પરિગ્રહની કશી પડેલી નથી. એ બાબતમાં તો બધા મુક્ત થઈ ગયા. આ થોડું ઘણું રહ્યું છે ને માનનું જ રહ્યું છે. માન જરા ઘવાય ને ત્યારે પ્રોબ્લેમ થઈ જાય છે. શું પૈસા જતા રહે તો કશું એટલું વાંધો નથી આવતો, પણ જરા માન અપમાન એમાં થોડા અટવાઈ જાય છે. શું તો અથવા તો બીજું કહ્યું તે બધા કહે કે નિયર રિલેશનમાં નજીકના આનામાંથી ક્યાંક કશું થયું ઊભું થયું તો ત્યાં કંઈક થઈ જાય. એ પ્રસંગો, એક પ્રસંગ બન્યો હોય ત્યાં પછી જે ભોગવટો આવે ને ત્યારે હું એ ભોગવટાને પકડી લેવાનું, અને પછી ત્યાં એ ભોગવટાને ભૂલવાનું નહીં. એ ભોગવટાને હું તો પેલું શાર્પન જ કરવું, પેલા અસ્ત્રાને, પેલો અજામ અસ્ત્રો રોજ શાર્પ કરતો જ જાય ને એવું હું શાર્પન જ કરું. આ ભોગવટાને ભૂલું નહીં, કારણ કે ભોગવટો ભૂલાડે છે કોણ? મોહ ભૂલાડે છે. ભોગવટો મને હાજર રહે ને, એટલે ભોગવટા રૂપે હાજર ના રહે, પણ જાગૃતિ રૂપે મને હાજર રહે. જાગૃતિમાં હોય જ કે આ વસ્તુથી આવો ભોગવટો આવે છે, આવું અજ્ઞાન પરિણામ ઊભું થાય છે, એના આધારે આવો ભોગવટો આવે છે. એ જાગૃતિમાં એ ભોગવટો ભૂલાવો ના જોઈએ. એટલે જાગૃતિને શાર્પન કરવાનું. પછી જે 2-5 વસ્તુ આપણને જે પકડાઈ ગઈ હોય ને કે અહીંયા આગળ આવું થાય છે, ત્યાં બસ ફૂલ એના માટે દરરોજ હું તો કાઢું, અડધો કલાક, પોણો કલાક સામાયિક, જ્યાં સુધી પેલું બંધ ના થાય ત્યાં સુધી એનો કેળો ના મૂકવું. એના માટે એક પકડતા તો છૂટાય, નહીં તો નથી છૂટાયો. આપણે ઓવરઓલ બધું હામટું કાઢવા જ નથી નીકળ્યા, પછી એક પકડો ને કાઢો, એક પકડો ને કાઢો. મેં તો એવી રીતના કર્યું, જેનાથી મને બહુ સરસ રિઝલ્ટ મળવા માંડ્યા. અને એ બધા જે નિમિત્તોથી મને કંઈ પણ ઊભું થતું હતું ને એ બધું બંધ થઈ ગયું. અને પેલી જાગૃતિ પછી ફૂલ હાજર. અને તે હજુ આજ દિનની તારીખ સુધી પણ એ જાગૃતિનું છોડું નહીં. ભલે પેલું બંધ થઈ ગયું તો એ જાગૃતિમાં તો રાખવું જ કે આ દોથા ખાધા એના આધારે આ ભોગવટા આવ્યા, આટલી ભૂલો ખાધી, આટલું આ કર્યું, કરાથી કે દ્વેષથી કે કોઈ કશાયથી, વોટ એવર જે હોય એ આપણે શોધી કાઢવું. અને પછી એના આધારે આ ઊભું થયું, એટલે એને નહીં છોડવાનું, એ પકડી રાખવાનું. એટલે દરરોજ આપણે નાના છોકરાને 2 × 2 = 4, 2 × 6 સ્કૂલમાં ભણાવતા હતા ને. અહીંયા તો ખબર નહીં સ્કૂલમાં ભણાવે છે કે નહીં ભણાવતા. ભણાવે છે કે નહીં? પાડા કે આપણે રોજ ગોખાવે. આપણે ઘરડામાં દાદા દાદી રોજ બહેન ગોખાવે, રોજ રાત્રે રોજ બોલી જવાના બધા. કેમ તો આવડે જ તોય રોજ બોલી જવાના. આ જો ના બોલ્યા ને તો 8 દાડા તો ભૂલી જાય મોં. એટલે રોજ બોલવા પડે. એવું તો આપણા પૂઠ્યા છે, રોજ બોલવા પડે ફાડા તો યાદ રહે. પછી હવે અમુક વર્ષ થાય પછી રોજ બોલવા ના પડે, તો હજુ અત્યારે બોલવાનું કહો તો આવડી જાય. હવે બોલવા ના પડે, ગોખવાય ના પડે, પણ તો અત્યારે યાદ રહે. એવું આ જાગૃતિ જ્યાં 2-5 જગ્યાએ આપણી જ્યાં લોચા પડતા હોય છે ને ત્યાં જ આ બધી આ કશાયો જોર કરે છે, ત્યાં જ એનો અડ્ડો જમાઈને બેહી રહે છે. ને ખબર છે કે આ લોકોના વીક પોઈન્ટ છે, ત્યાં આપણું ચલણ છે, આપણો અડ્ડો છે જ. એટલે પછી મેં પકડું કે હા ક્યાં આવું કરે છે. એટલે જાત ઉપર ખૂબ પ્રયોગ કરો. એના માટે ખૂબ વર્કઆઉટ કરતાં અમુક વર્ષો તો જાય જ. દાદા શક્તિ એવી અમને આપજો, પંચાજ્ઞાને શુદ્ધાત્મામાં જ રહીએ. દોષ દિઠાવણ હે કોઈ ખાલી જાય ના. દાદા મુક્તિ એવી અમને આપજો, સંસારે અસંસારી ભાવે રહે.
કર્મોની આહુતિ જ્ઞાન રહો, અંતે મોક્ષ પામી અનંત સુખમાં લહો. એટલે આ એ અનુભવથી કહીએ છીએ. આ જે નીકળે છે ત્યાં આગળ બધું અંદર કે તેરી વખતે કંઈ શબ્દોમાં નહોતું, પણ અનુભવમાં હતું, સામાયિકોમાં બધું જોતા હતા ને દેખાતું હતું ને એ બધું અહીં પડી રહેલું ખરું. પણ હવે જ્યારે એક આવે છે, નિમિત્ત આવે છે, ત્યારે એ બધો અનુભવ નીકળે છે. તમને કામ લાગશે શું? અમારું તો એક જ હેતુ છે, કામ લાગે, આપણું કામ થઈ જાય, એનું છૂટે. અને નિરંતર સતત એક સેકન્ડ પણ આપણી જ્ઞાન દ્રષ્ટિ ચૂકાય નહીં, આપણી આજ્ઞા ચૂકાય નહીં. નિરંતર એક દ્રષ્ટિ હોવી જ જોઈએ કે હું મારું ક્યાં અહિત થઈ રહ્યું છે, કઈ વાતમાં મને મારા આત્માનો ફાયદો છે, આમાં મારા આત્માનો ફાયદો છે કે મારા કશાયનો ફાયદો છે, કઈ વસ્તુને આ વાતમાંથી ફાયદો થઈ રહ્યો છે, એટલું તારણ જો કાઢતા ના આવડ્યું તો મૂકી દો, મોક્ષની વાત છોડી દો. આપણો સંસાર શું ખોટો હતો? હતા ત્યાં બરાબર હતા, પૈસા કમાતા હતા, જાહો જલાલી હતી, લોકો વાહ વાહ કરતા હતા, ને થોડુંક આમે આડું એ બોલે ને સીધું એ બોલે ને, પણ સંસાર તો હતો. મોક્ષ ક્યાં આવશે જ્યારે આવવાનું છે તો. પણ અહીંયા જવાનું છે તો આ તો જાગૃતિ સતત જોઈશે, એ નહીં ચાલે એના વગર. એક સેકન્ડ પણ મારું અહિત આત્માનું ના થવું જોઈએ. સાચું છે, આપણે આટલા વર્ષોથી જોયો છે, અનુભવ અનંત અવતારથી જોયો છે ને, આ ભાવમાં અત્યાર સુધી તો આપણે જોયો જ છે ને, અનુભવ્યો જ છે ને. એમાં કયો શું સરવૈયામાં સાંપડ્યું તેનું તે ઠેરનું ઠેર. પણ આ તો કંઈ જબરજસ્ત પુણ્યાનુબંધી પુણ્યના જોગે આ આખો દાડો મળ્યો છે, જબરજસ્ત અક્રમ વિજ્ઞાન મળ્યું છે. એટલું જ કંઈક પાછું પાનું કરીને કર્યું હશે, પાછું વળી સારું કર્યું, તેમાં આટલું મળી ગયું. તો મળી ગયું, પણ હવે એ પૂરું કરો, આ પાર કે પેલે પાર. અમે તો યા હોમ કર્યું હતું કે મારા અહંકારના ચૂરે ચૂરા થઈ જાય, મારા માનના ટુકડે ટુકડા થઈ જાય, આ નીરુને ઉપરથી પહાડ પરથી ફેંકે ટુકડે ટુકડા થઈ જાય, તોય દાદા તમને નહીં છોડું, આ જ્ઞાનને નહીં છોડું. નહીં છોડું નીરુમાં તમને નહીં છોડું, ભલે કાયાના કટકા થાય, નીરુમાં તમને નહીં છોડું. ભલે કાયાના કટકા થાય, નીરુમાં તમને નહીં છોડું. નહીં છોડું મહાત્માઓ તમને નહીં છોડું, નહીં છોડું મહાત્માઓ તમને નહીં છોડું. હવે મોક્ષના સોદા થાય, મહાત્માઓ તમને નહીં છોડું. હવે મોક્ષના સોદા થાય, મહાત્માઓ તમને નહીં છોડું. આ તો જનરલ હું વાત કરું છું કે આ બે વસ્તુ હોય છે કે કાં તો મોહ આપણને મોહ બાંધે છે, અને બીજો ખરેખર મોહ જ બાંધતો હોય છે, અને એના આધારે મારે છૂટવું છે એ અંદરથી કકળીને નથી રહેતું. બેમાંથી એક રહે ને તો બહુ થઈ ગયું, મને છૂટવું છે એવું કકળીને રહે તો ઓટોમેટિક પેલો મોહ કરવા માંડે. બીજું શુદ્ધાત્મા તો છું, એ તો દાદાની કૃપાથી જ મળી ગયું. તો એમાં તો કે બીજું બધાને એની કૃપાથી જ મળે છે, એમાં પોતાને કશું કરવાનું નથી રહેતું. એટલે આ બધામાંથી નીકળવા માટે દાદાની આજ્ઞા. એટલે પેલું તમે કીધું છૂટવાની ભાવના, બીજું શું કીધું એમાં? બીજું આ મોહ અને આપણી છૂટવાનું ભાવના બે છે. આ પેલું બાંધે છે કે આ છૂટવું નથી એવું રહે છે, એટલી નથી. બેમાંથી એક રહે ને કાં મારે છૂટવું છે રહે તોય, કાં પેલો મોહ જાય તોય. તો એમાં હવે એ જે તમને રહેતું હતું એમાં તમારો શું પુરુષાર્થ હતો એમાં? હવે અમને પણ એ સ્ટેજમાં બધા મહાત્માને મારે તો એ સ્ટેજમાં પૂછું જ નહીં આવે એમાં. તો મારા પુરુષાર્થમાં તો બીજું કશું નહોતું, પણ એક વસ્તુ હતું મને કે માર પડે ને સીધા પાછરા થાય, માર પડે ને પાછરા થાવ, માર પડે ને પાછરા થાવ. પણ એટલું ખરું કે માર પડે એટલે વારે વારે માર ખાખા કરો કૂતરાની જેમ એવું નહીં.
માર બહારના માર તો જ્ઞાનથી સોલ્વ છે, પણ અંદરના એટલા બધા માર પડે છે એમાં, બુદ્ધિના ને આ નેગેટિવિટીના બધાને એમાં એટલા બધા માર પડે છે એમાં, કોઈ સવાલ જ નથી એમાં. પણ એ માર ભૂલી જવાય છે એમાં. એ મોહ ભૂલાડે છે, મોહ ફરી વળે છે એટલે ભૂલી જવાય. નહીં તો કેવી રીતના ભૂલાય? પણ માનનો મોહ હોય, જાતનો મોહ હોય, હું કંઈક છું નો મોહ હોય. તો પેલું માર ખાધેલું કામ યાદ રાખવા માટે મોહ જે છે આ શું બધા કરવાનું? અજામો શું કરે ખબર છે? અસ્ત્રો તેજ રાખવા આમ આમ કર્યા જ કરે. તે આપણે છે તો આપણે સતત સામાયિક કરીને જ્યાં જ્યાં માર ખાધા છે એને યાદ કરીને એને તેજ રાખવાના, સતેજ રાખવાના. આપું પોત પડો પછી તમે લટકાવજો. આ જ કર્યા કરવાનું છે આપણે. શું આ જ હજામની જેમ? એટલે તમારા કેસમાં ને એમાં આખું આ સહજ તમને થઈ ગયેલું બધું, આ સ્ટાર્ટિંગનું બધું? ના ના સહજ છે ને, આ જ કર્યા કર્યું તું. આટલું ઓછું કર્યું છે રાઈટ. બહુ કર્યા. વીસ દાદા પણ આ જ કર્યું ને, હજુ આ જ ચાલુ છે. 35 વર્ષ હમણાં ગયા ને, 35 વર્ષ 8 તારીખ 35 વર્ષ થયા. શું રહ્યું છે બાકી હજી રાગ દ્વેષ તર છોડમાં, પામ અમૃત સિંધુ બિંદુ શિદ મારે પાપા ભવ ગટરમાં, પગાવી દે જગનો દગો, પામી જા તુજ સાચો સગો, શુદ્ધ સંબંધ દાદાનો શાશ્વત, નહીં તો ભટકણ ચતુર પગો, ક્યાંય ન પામ્યો સુખ પ્રભુ, આનશ્વર સંબંધોમાં. આજે એવી કૃપા કરો કે નીરુબેન દાદાને મળ્યા પછી જે નીરુ હતા, ક્રોધ માન માયા લોભ વગેરે, એમાં ખાસ કરીને આ મોહની જે નીરુબેનની જે અંદરની ચાલતું હતું એ આ છેલ્લા 30 વર્ષમાં એ નીરુબેન કેવી રીતે ટેકલ કરે છે એ જરા વિસ્તારથી સમજાવો તો અમને. એ તો એક જ સિદ્ધાંત લીધેલો જેટલા જ્યાંથી આ મોહની ખબર પડી ને દાદા પાસેથી, ત્યાંથી એક જ સિદ્ધાંત લો. જે વ્યક્તિને નિમિત્તે મને જરાક ઊંચું નીચું થાય ને એટલે ત્યાં જ પકડો. એ આપણી ત્યાં એ જ્યાં સુધી ઊંચું નીચું થવાનું બંધ ના થાય ત્યાં સુધી આની પાછળ પડો અને આ જાગૃતિમાં રાખો. શું આ ઊંચું નીચું થાય છે વ્યક્તિને લીધે? એટલે વ્યક્તિ ફોલ્ટમાં નથી, પણ આપણો મોહ છે તે મન આ વ્યક્તિને બગાડે છે ને આપણું બગાડે છે. સમજાય છે ને? જેટલો મોહ ધારો કે મને દીપકભાઈ માટે હોય ને તો દીપકનું બગડે અને મારું તો બગડેલું જ, પણ એનું બગડે. એટલા બધા ઠોઠ નિશાળ્યા છીએ ને કે અમને એક પગલું પણ એકલું ભરી શકીએ એમ નથી, એટલે ઘડી ઘડી પૂછવું પડે છે કે તમે કહું ત્યાં જેવું કોક વ્યક્તિ માટે ઊંચું નીચું થયું ને ત્યાં જ અમે પકડીએ. એટલે પકડીએ એટલે શું કરો? પકડીએ એટલે જ્યાં સુધી આ ઊંચું નીચું થવાનું ના બંધ થાય ત્યાં સુધી રોજ સામાયિક કરીને એક આખી સામાયિક એના માટે કાઢવાની. ક્યાંથી સ્ટાર્ટિંગ થઈ અત્યાર સુધી ક્યાં ક્યાં એની જોડે આપણે મોહ થયો, ક્યાં ક્યાં શું થયું, ક્યાં ક્યાં ઉછાળા આવ્યા, ક્યાં ક્યાં મીઠું લાગ્યું, ક્યાં ક્યાં ગમ્યું, ક્યાં ક્યાં એમાંથી સુખ લીધું. કેટલા પ્રસંગો હોય આપણા નજીકના, કેટલા પ્રસંગો. એક પ્રસંગને સામાયિકમાં તમે જોશો તો મહિનાઓ સુધી કરવી પડે. એમ કે ઉપર ઉપર કરીને ચાલી ગયું વીકેન્ડને દાડે અડધો કલાક કરે 5 કલાક કરે પછી છે તો આપણે ભજીયા બનાવ ઊભા થઈ ગયા, ના ચાલે. એની પાછળ તો પડવું જ પડે. આપણી ઊંઘ ઓછી કરો, બધું ઓછું કરો, જે કરવું એ કરો, આ ના છોડો. શાના માટે આપણે દેખાવદારી થવું છે? જો આપણને દેખાય છે, ખબર પડે છે, તો પછી આ જ્યાં સુધી નહીં ચેન કેમ ન પડે, જ્યાં સુધી આ જાન ના નીકળે ત્યાં સુધી
મારે બધું બીજું કશું પાછું બીજું આવીને ઊભું રહેશે તેને કારણે મારા પાસે ક્યાં ટાઈમ છે. અને આ તો ભાઈ કોથળાનો માલ છે, મેં કોથળામાંથી શું નહીં કરશે કોને ખબર. ભરોસો આવે કે 5 માળાનો માલ છે કે ભરોસો એનો? મને તો નથી ભાઈ, મારા જ માલનો મને ભરોસો નથી. મોક્ષ એક અવતારમાં જ મોક્ષ જવું છે, આવા અહીં રહેવાય પોહાય નહીં. એટલે એક અવતારી થવું છે એટલે પછી અમને બધા સાધન મળી આવ્યા. મારો પર્સનલ અનુભવ તો દાદાની વાણી છે એ આપણે એવી હિટ કરતી હોય છે, આપણને ક્યાંક ને ક્યાંક એવી હિટ કરતી હોય છે. પછી શું થાય છે કે ઘણીવાર એક બહુ ટચ થઈ જાય આપણને, વાંચ્યું હોય કે સાંભળ્યું હોય, ટચ થઈ જાય. પછી શું થાય કે થોડો વખત ચાલે પછી પાછું ટળું પડી જાય, પછી એ વિસારે પડી જાય, પછી બીજામાં આપણે ખોવાઈ જઈએ. એટલે આ ઘણું બધું વાર આવું બધું અનુભવમાં આવ્યું. એટલે પછી મને થયું કે આવું ના હોવું જોઈએ. આ તો પાછું આપણને આટલું સરસ અનુભવ થાય છે, વાણીનો આટલો ઇફેક્ટ થાય છે, ને પછી પાછું ટાળું કેમ પડી જાય, પાછું આવરાઈ જાય છે, કેમ આવું થાય છે? એટલે પછી અમુક જે કી પોઈન્ટ્સ હતા દાદાના છે, એના માટે આપણી જાગૃતિ શાર્પ રહે, ફૂલ અવેરનેસમાં જ રહેવાય. એટલે એવા થોડાક પછી આ થોડા સામાયિકમાં બેસીને પોતે અંદર જોઈને પ્રકૃતિના અમુક ભાગોને ખોળી કાઢીને, એટલે ઘણો ટાઈમ લાગ્યો પણ ખોળી કાઢીને પછી જે ખબર પડે પછી એ જે દાદાના વાક્યો કે જે દાદાની વાત આપણને જે ટચ થઈ ગયેલી હોય, એ જે કામ કરતી થઈ ગઈ હોય, એટલે શાર્પન કર્યા જ કરો. એટલે એ વસ્તુને આપણે જે વસ્તુ દાદાની આપણે ટચ થઈ છે એને પછી આપણે એને અંદર એપ્લાય કર્યા જ કરવાનું. આજે ક્યાં એ વસ્તુ દાદાની આ વાત આજે ક્યાં આપણે ભૂલી ગયા, ક્યાં એપ્લાય કરવાનું રહી ગઈ, ક્યાં ચોરાઈ ગયું? તો એ શાયદ એવરી ડે અમુક 2-5 છે જ આપણી જે દાદા કહે છે ને અટકણ તો 2-3 જગ્યાએ જ હોય છે, પ્રકૃતિની અટકણો એ જ આપણે માર ખાઈ જઈએ છીએ. બાકી બીજી બધી ભૂલોને તો આપણે પહોંચી વળીએ એમ છે, પણ અટકણો છે, લોભની અટકણ, માનની અટકણ, મોહની અટકણ, જે બેચારે આપણે પોતાની દરેક ઇન્ડિવિજ્યુઅલ જુદી જુદી હોય છે. પણ આમાં આ 4-5 ક્રોધ, માન, માયા, લોભ, વિષય, કશાય આ જ આટલા થોડા હોય, એમાંથી જ્યાં જે આપણી અટકણ હોય એ ખોળી કાઢવાની, પછી એના ઉપર ફૂલ એફર્ટ મૂકવાનો. ઘણો ટાઈમ લાગે, વર્ષો જતા રહે, પણ એ જ કર્યા રાખવાનું. તેને સમજ કર્યા કરવાનું. ક્યાં થાય છે બોલ, ક્યાં થાય છે, કેમ થાય છે, કેવી રીતના થાય છે, ક્યાં ગોતું કહી જાય છે, ક્યાં આપણી આ જાગૃતિ ડીમ થઈ જાય છે. કરીને સામાયિક મહિલા દોષોને જોઈએ, કરીને સામાયિક મહિલા દોષોને જોઈએ, કરીને પ્રતિક્રમણ કે દોષોને ધોઈએ, કરીને પ્રતિક્રમણ કે દોષોને ધોઈએ, કરીએ તૈયારી, કરીએ તૈયારી મહાવિદેહની લગન
તમે કહ્યું ને કે છાલ ના છોડવું છે જ્યાં સુધી એનો જવાબ ના મળે ત્યાં સુધી, તો એવા એક બે દાખલા આપો કે તમને ભોગવટો શેનો હતો અને કેવી રીતે તમે જાગૃતિથી એને પકડ્યો, એટલે દાખલા તરીકે એના રૂટ કોઝ સુધી ગયા, અથવા તો પાંચ આજ્ઞા કેવી રીતે એપ્લાય કરી અને કેવી રીતે એનો નિકાલ આવ્યો કે તે વખતે પછી જાગૃતિના લીધે એ ફરીથી આવે નહીં એ સ્ટેજ સુધી પહોંચ્યા. એના એક બે દાખલા આપો. દાખલા તરીકે કોઈક મારા માટે નેગેટિવ કરતું હોય, બોલતું હોય, તો મને એના માટે હું મારા તરફથી એનું નેગેટિવ ના બોલું, પણ કોઈક એનું નેગેટિવ બોલતું હોય ને તો મને મજા પડી જાય. એક દાખલો આપો. આ મેં હોદ્યું હતું મારામાં, વર્ષો પહેલાંની વાત છે. મેં આનંદ, મજા પડે, આનંદ આવે. પછી ખબર પડી આ તો પાશવી આનંદ છે. પાશવી આનંદ ના લેવાય આપણાથી. આ એકનું એક જ થયું ને, મારામાં એ હજુ દ્વેષ તો છે જ ને એના માટે. સમજાય છે? એટલે અમે સૂક્ષ્મમાં જડ્યું કે હારું આ ખોટું છે, એટલે પછી ચાલુ કરી દીધું. જ્યાં જ્યાં એક નિમિત્ત પછી જ્યાં નાના નિમિત્તો જેટલા આપણા હોય. આ તો રાગદ્વેષનું કેવું કામકાજ છે. કોઈક તમારું વખાણ કરે ને બહુ સારું લાગે. શું આપણે એના ભગત થઈ જઈએ, પરમ એ આવે તો આપણને અંદર ગલગલિયા થઈ જાય, ખુશખુશાલ બધું અંદર બધી ટોકણીઓ હાલી જાય વગર લેવા દેવાય. અને પણ છે પહેલું પડેલી લેવા દેવાય એના આધારે શું એ હોધી કાઢેલું અને આ હોધી કાઢેલું. સમજાય છે? પહેલાં આના ઉપર વર્કઆઉટ કર્યું કે આ કેમ પાછું આનંદ ના હોય. પછી બધી તપાસ કરી, એક વ્યક્તિને પકડી જે વ્યક્તિ જોડે આવું પાછું આનંદ ઊભો થાય ત્યારે છેડ સુધીને એની જોડેના બધા પ્રસંગો આખી લાઈફ ટાઈમના જોઈ કાઢવાના સામાયિકમાં. બધું નીકળે છે પછી બધું. પછી બીજી વ્યક્તિ જોડે ક્યાં, ત્રીજી વ્યક્તિ જોડે ક્યાં, એમ બે પાંચ હોય. બીજું બધું તો નાનું તો જોવું કર્યા ખબર, ચીકણું બહુ હોય ત્યાં આગળ. સમજાય છે તમને? એવું પછી રાગવાળું માન આપેલું હોય ત્યાં આપણે ક્યાં ઘર ઊભું થઈ જાય. હો, એ ખોટું પાછું. કારણ કે રાગમાંથી પાછું દ્વેષ તો ઘર ઊભો થાય એટલે રાગ, પછી પાછું દ્વેષ. વિતરાગ થવાની વાત છે દાદાની. એ દાદાને જોઈ છે આપણે વિતરાગતા, કેવી ગજબની વિતરાગતા જોઈ છે આપણે નજરે નજર. સંસારમાં જે વિતરાગને મોક્ષદાને ખટપટિયા, ઇતિહાસમાં જે નથી બન્યું આશ્ચર્ય અપૂર્વ પામ્યા. અજબ ગજબનું કોણ એનો એક પ્રસંગ મારો દાદાની સાથેનો કહું. કોઈ મહાત્માએ એક નીરુબેનને બ્લેમ કર્યું, મોટો બ્લેમ કર્યો. એટલે એ વાત ડાયરેક્ટ તો નહીં પણ વાયા આવી ત્યારે ભયંકર અહંકાર દુભયો, ભોગવટો બહુ આવ્યો. આમ બહાર નોર્મલ હોય, બીજા કોઈને કશી ખબર ના પડે, કારણ કે ત્યારે દાદાની સેવામાં જ હતા અને 24 કલાક દાદા બહુ માંદગી હતી છેલ્લી એટલે એમાં જ હતા. પણ છતાંય આ વસ્તુનો ભોગવટો બહુ હતો અંદર કે આવું કેમ, આવું મને કેમ કહ્યું, આવું ખોટું, આવું હોય, આટલી હદ સુધીનું હોય, એવું બધું અંદર ચાલ્યા કરે. પછી દાદાને ખ્યાલ આવી ગયો, એ તો એમ અંદર આરપાર જુએ ને, એટલે એમણે ધીમે રહીને પૂછ્યું, બેન શું છે, તમારી તબિયત નથી સારી, તમને શું થયું છે?
તમને ઉજાગરા થાય છે એટલે આવું કંઈ તમારા મોઢા ઉપર આટલું પહેલાં જ આમ તમે ઉલ્લાસમાં ને ઉલ્લાસમાં ઉલ્લાસ કેમ નથી દેખાતો તમારા મોઢા ઉપર? ના દાદા કશું નથી, કશું નથી એમ કહો. દાદા કે ના કંઈક છે, કહો તમે મને. બહુ જ દાદાએ કર્યું ને એટલે પછી એ બીજા મહાત્મા હતા એણે જેને આ વાત મને કરી એ જ કહે છે કહી દો ને નીરુબેન, દાદાને શું કરો આટલું બધું તમે વારે વારે ફોર્સ કરાવડાવો છો, કહી દો જે હોય. હવે કહ્યું છે દાદા આટલું બધું તો પછી આટલું જ કહ્યું, દાદા મારો અહંકાર દુભોયો છે. તો દાદા કહે છે એમ? કોનો અહંકાર? કોનો અહંકાર દુભોયો છે? એટલે તરત જ પેલું મારો અહંકાર કહ્યું ને એટલે તરત જ પાછું દાદાએ કહ્યું કોનો અહંકાર? એટલે તરત પાછું ઠેકાણે આવી ગયું, છૂટું જ પાડી દીધું દાદાએ. તો દાદા નીરુનો અહંકાર, મારો નહીં. કેમ? તો કે છે અહંકાર દુભોયો છે. શું થયું? નીરુનો અહંકાર કેમ દુભોયો? શું હકીકત કહો કે છે મને. પાછું મંડ્યા દાદા કે મને કહો શું થયું, કેમ અહંકાર દુભોયો? ના 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 પાછું એવોઇડ કર્યું. દાદા ના એવું કશું નથી, એ બધું પતી ગયું. તમે મને કહ્યું ને ત્યાંથી જ મને તો અંદર આનંદ થઈ ગયો, છૂટું પડી ગયું ને હવે કોઈ પ્રોબ્લેમ રહ્યો જ નથી, બધું વાત જ ઉડી ગઈ મારી તો. પણ તો દાદા કે ના મને કહો તમે. પછી વાત કરી બધી દાદાને કે આવું થયું. પછી દાદાએ સરસ આ ફર્સ્ટ ક્લાસ બહુ સરસ જ્ઞાનનું સોલ્યુશન આપ્યું. એમણે કહે છે કે નીરુનો અહંકાર તો દુભવવો જ જોઈએ કે છે. અત્યાર સુધી આપણે એમ હોય કે આપણે જ્ઞાનમાં રહીએ એટલે કશું ના આવડવું જોઈએ, આમ છે તેમ. દાદા કે ના અહંકાર તો દુભવવો જ જોઈએ કે છે. એકદમ નવી જ વાત. દાદા એવું કેમ? તો કે અહંકાર દુભાય એટલે પેલો અહંકાર તમને ખબર પડે કે છે નહીં તો એ તો મેં આ તો જ ભૂગર્ભમાં કશી ખબર નથી. પણ એ દુભાયો એટલે ઊંચો થયો કે છે, બહાર આવ્યો અને તમને દેખાયો. હવે આ બહાર આવ્યો, તમને ખબર પડી, તમે જુદો રાખો તો એ અહંકાર ખાલી થાય છે કે છે. હતો તો નીકળ્યો ના તો ક્યાંથી આવ્યો કે છે. દુભાયો કેવી રીતના કે છે. એટલે ખુશ થવાનું કે હા બહુ સારું થયું, આ નીરુ તારો અહંકાર દુભાયો, સારું થયું, તું ખબર પડી મને. એટલે પેલી વાત તો આખી ગૌણ થઈ જાય છે, જેના લીધે દુભાયો એ બધી વસ્તુ તો આખી ઉડી જાય છે. પણ ઉપરથી આખી દ્રષ્ટિ આખી બદલી આપે છે કે આ અહંકાર રાખો, આપણો અહંકાર કઈ દાડે આપણે હોને કાઢત, આમાંથી ખસત, આપણે નીકળત, આપણે પડ્યો જ રહ્યો હોત, આપણે ખબર એ ના પડત. ઉપરથી પહેલાં આ જે બન્યું એમ મહા ઉપકાર લાગ્યો કે આ નિમિત્તે તમારો અહંકાર મને દેખાયો કે હજુ આને આવું થાય છે એવું ખબર પડી. એ તો આપણને લાગે ને બરાબર હવે કશું નથી, પૂરું થઈ ગયું. ના ના હજુ તો રહ્યું, નીકળ્યું આ. એટલે આ સોલ્યુશન છે કે થવું જ જોઈએ એમ કે. સૂક્ષ્મતમ લેવલ છેદ્યો મૂળ અહં કરનારથી. સૂક્ષ્મતમ લેવલ છેદ્યો મૂળ અહં કરનારથી. હલકો ફૂલ જેવો ઊંચે ઉડતો છૂટતા ભરેલા માલથી. એક અવતારી પાંચ આજ્ઞા વચન બળથી તારી ગઈ. આપનું અજોડ દર્શન તારી ગયું હો અને કોને. આપનું અજોડ દર્શન તારી ગયું હો અને કોને. આપનું હવે એમાં બને છે કેવું, પ્રસંગ જ્યારે જબરદસ્ત ફાઇલ હોય, ચીકણી ફાઇલ હોય કે એવો ફોર્સ આવે, એ ટાઈમે એટ એ ટાઈમ તો
ત્યાં સ્ટ્રોંગ નિશ્ચય હોય છતાં પણ ત્યાં ભોગોટો આપી અને બીજી સેકન્ડે ખ્યાલ આવે છે. હવે એ જે ભોગોટો આપે છે એ ટાઈમે જો આપણે તરત જુદું પડ્યું તો તરત પાછી ઠંડક થઈ જાય છે. તો હવે એ તપ ન થયું કે પરમાણુ ખાલી થઈ ગયા? ના ના, તપ થયું અને તરત જ જ્ઞાન હાજર રહ્યું ને. છૂટું પડ્યું એટલે જ્ઞાન હાજર રહે તો છૂટું પડે એટલે પછી ભોગોટો ઓછો થઈ જાય. ના આવે જે તો ઓન ધ સ્પોટ હાજર રહે તો આ ભોગોટો ના આવે. એટલે તપ આવે પણ તપવાનું ના થાય. આમાં એક ચાન્સ આપણે ખોઈ નાખીએ છીએ. ધારો કે પહેલાં બોલ્યા, ભાઈ ભોગવટ આવ્યો, આપણે જુદું રાખ્યું, ટાઢું પડી ગયું. પછી છે ને એનાલિસિસ કરીને કે આવું કેમ ઊભું થાય છે, ફરી વાર કે આવું આવે તો, અને શા માટે આવી અસર ઊભી થઈ. હું અક્કલવાળું છું માન્યું, હું પૈસાવાળું છું માન્યું છું, મને આવું કહી ગયો, વિઠ્ઠલને કીધું કે મને કીધું, આ કોને કહ્યું, શા માટે આવું બન્યું, એણે કીધું, એ રેકડ વાગી, એ શુદ્ધાત્મા જોતું, કેટલું બધું ફિટ કરી, એટલું ફિટિંગ પાકું કરો કે ફરી વાર કે એવું ઊભું થાય ને એ આટલું પરમાણુ ના લે. આ ભોગોટો આવી અને ગયો, આવ્યો શા માટે, કંઈક અજ્ઞાન પરિણામ ઊભા થયા. એટલે મહાત્માને ઘણી વાર શું થાય છે કે માનનું લઈએ તો અપમાનની વાત કરીએ તો કોઈ અપમાન કર્યું તમને તો તે ઘડીએ તમને ધારો કે જ્ઞાન એકદમ હાજર, કશી જ અસર ના થઈ. પછી પાછું કંઈક એવી જાગૃતિની અવસ્થા ડીમ હોય, આપણે ક્યાંક બીજામાં અટવાઈ ગયા હોય, મોહમાં કે લોભમાં કે કશે, તો પછી જ્યારે અપમાન એવા પ્રસંગમાં જ્યારે અપમાન મળે ને તો જાગૃતિ ના રહે, ત્યારે ભોગોટો આવી જશે. એટલે આ એક વખત તમે રહ્યા હતા જાગૃત અને બીજી વખત ના રહી શક્યા. સમજાય છે? કારણ કે આ તો ભરેલો માલ તો છે જ બધો, એ તો નીકળ્યા જ કરશે. ક્રમિકમાં ભરેલો માલ ખાલી થઈ ગયો એટલે એકવાર પતી ગયું એટલે પતી ગયું, પછી ફરી ના આવે. નહીં તો આયા જ કરવાનું છે. પણ એટલી જ વાર આપણે આ જાગૃતિને હાજર રાખવાની જ છે. શું એટલે ફરી પાછું આવે ત્યારે જાગૃતિ હાજર રહેવા માટે જાગૃતિની આપણે નથી કહેતા જાગૃતિના અસ્ત્રને શાર્પન કર્યા જ કરો. એટલે પેલો અજામ નથી નવરો પડ્યો કે આમ ફેરવતો જ હોય, ફેરવતો જ હોય, નવરો જ ના પડે. એવું આપણે આ જાગૃતિને નવરી જ ના પડી દઈએ. જરાક બહાર બધું ઠંડુ થઈ ગયું, કશું આવતું ના હોય તો આપણે પાછું આને જાગૃતિને શાર્પન કરવા માટે એને એનાલિસિસ પડવાનું કે ભાઈ હવે જાગૃતિ ક્યાં સુધી લાવી છે, હવે ક્યાં સુધી લઈ જવાની છે, ક્યાં ક્યાં ભૂલચૂક થઈ, ક્યાં ક્યાં જાગૃતિ નહોતી, 5 આજ્ઞામાં નથી, કે કોઈ ફાઇલ આવી ત્યારે નથી, ચીકણી ફાઇલમાં નથી, કે ક્યાં હતી, લોભમાં હતી કે માનમાં હતી, કે શેમાં જાગૃતિ જતી રહે છે, કે ત્યારે શુદ્ધાત્મા કેટલી રહે છે. આ ચલાયા જ કરવાનું. પ્રસંગો આવતા જ્યાં દાડાના પ્રસંગો, એક દિવસના કેટલાય પ્રસંગો આવતા હોય એને લઈને મય જાગૃતિમાં ક્યાં હતી ને ક્યાં નથી, ક્યાં હતી ને ક્યાં નથી, જોયા જ કરો. એટલે એને અસ્ત્રો ફર્યા જ કરશે. હવે શું કરો તો પાછું ફરી આખું કે તે ઘડી કેમ ના રહ્યું, કારણ કે આપણું જ્ઞાન તો મધમાખીના પૂડા કરતાંય વધારે પાવરફુલ છે. એ ચોક્કસ છે. એટલે આપણે હવે ક્યાંક અહીંયા કાચું પડ્યું માટે હજુ છે તો આપણે શુદ્ધાત્માની ગુફામાં નથી રહી શકતા. એ સીટમાંથી બહાર નીકળી જઈએ છીએ. મધપૂડા આવે તો ઉડે તો આપણે કેમ નીકળી જઈએ છીએ, તો આપણે આપણી સીટમાં કેમ નથી રહી શકતા, એમ કરીને તપાસ કરો. હવે દાદા જાગૃતિ એવી અમને આપજો, બાવાને મંગળનો જ્ઞાતા સદા રહે. દાદા જાગૃતિ એવી અમને આપજો, બાવાને મંગળનો જ્ઞાતા સદા રહે. કરતા પદ છોડી વ્યવસ્થિત ને સ્થાપી દે, શુદ્ધાત્માની સીટમાંથી બાવો ના ખસે. પછી સરસ આપણે તો થોડુંક સાયન્ટિફિકલી આપણે પ્રોગ્રેસ માટે પાછળ પડીએ ને તો મેં તો એવી રીતના ઘણું વર્કઆઉટ કરેલું કે એક તો ફર્સ્ટ કોઝિસ સુધી કાઢો, કયા આધારે આ ભૂલ થાય છે. ધારો કે અટકણ છે મારી, માનની અટકણ છે, ધારો કે તો માનની અટકણ મારી છે
તો મને જ્યાં જ્યાં ઊભું થતું તો મારે એની પાછળ ક્યાં ક્યાં ઊભું થાય છે, ક્યારે ક્યારે ઊભું થાય છે, કેટલું ઊભું થાય છે, કયા લેવલે થાય છે, સૂક્ષ્મમાં થાય છે, સ્થૂલમાં થાય છે, એ આખા લેવલ જોવાના, પોતાની જાતના લેવલ જોઈ લેવાના. એ પછી આપણે આ સામાયિક કરી આપણે ઇન્ટ્રોસ્પેક્શન કહો કે સામાયિક કહો કે જે કોઈ અંદર એ જોવાનું, એ સમજવાનું છે. આપણે પોતાની ફાઇલ નંબર 1 ને સમજવાની છે, કશું કરવા નથી ને સમજ કરવાની છે શું માલ છે. પછી એ જોતાં જોતાં એટલું ખુલ્લું થતું જાય ખુલ્લું. પછી અમુક પછી ખબર પડે છે કે એનું આખું ઓવરઓલ આપણી પાસે કે એનું તારણ આવે છે કે આ અટકણ અહીંયા આગળ આટલી આ રીતે વધારે વર્ક કરતી હોય છે. આ એના મોટા ખાડા છે, અટકણના ખાડા છે. ત્યાં પછી રોજ પછી એને શાર્પન કરવાના ખાડા આગળ. નહીં તો પાછી ખબર શબ્દોથી યાદ રહે આપણને બધું, પણ જાગૃતિમાં ના રહે. બધું જ્ઞાન હાજર રહે પણ શબ્દમાં રહે, પણ જાગૃતિમાં ના રહે. એ જ્યારે આવે ને ત્યારે ગુલાટ ખવડાવી નાખે. એટલે એમ કહું આ નથી જોઈતું. આપણે જાગૃતિમાં પણ ત્યારે રહેવું જ જોઈએ. એવરી ખરું તો ત્યારે જ છે ને, શબ્દથી તો બધું ઘણું આપણી પાસે છે, પણ હવે એ જાગૃતિમાં રહેવું જોઈએ જ્યારે વખત આવે ત્યારે. એટલે એક એમાં મને આ સામાયિક પ્રતિક્રમણે ખૂબ મદદ કરી. દાદા મને રોજ કરાવતા, દિવસની 3-4 બેહાડે મને, બેસાડે મને અને કે પાછા પૂછે આજે શેના ઉપર કરી, શું જોયું, શું કર્યું. એટલે આવી રીતે બધું ખુલ્લું થતું જાય. એટલે એ ખબર પડી જોઈએ, સમજમાં આવવું જોઈએ. પછી એની સામે જાગૃતિ રહે, ત્યાર પછી જ્ઞાનમાં આગળ વધાય છે. નહીં તો સારું ખબર બધી હોય છે પણ પાછું ગુલાટ તો ખાઈ જ જવાય છે. એ મને બહુ ખૂંચતું હતું, બહુ મને કેમ આવું થાય છે, ખૂંચે છે આટલું બધું કરવા છતાંય કેમ આવું રે. કંથી બીજને કહી દીધું અમે નહીં કે તમે નહીં, કંથી બીજને કહી દીધું અમે નહીં કે તમે નહીં, અમર પદ જ પૂછી લીધું પૂછે નહીં કે જગે નહીં, અમર પદ જ પૂછી લીધું પૂછે નહીં કે જગે નહીં, કેસરિયા વીર નાયા હો સતે વિના ચંપે નહીં, કેસરિયા વીર નાયા હો સતે વિના ચંપે નહીં. એક સંજોગમાં આ ગળ મથલ તો ચાલ્યા જ કરતી હોય, રાત દિવસ ચાલ્યા જ કરતું હોય, પણ એટલું ડીપમાં હજી જે સ્વના સાંધા ઉપર ક્યારેય પણ ભળાય નહીં એવું સ્ટ્રોંગ નિશ્ચય માટે આપણને આમ ખેદ રહ્યા કરતો હોય કે હજુ સ્ટ્રોંગ નિશ્ચય નથી, હજુ સ્ટ્રોંગ નિશ્ચય. ના એવું ખેદ એ નિશ્ચયની એમાં એવું નિશ્ચયને માથે ટોપલું નાખી દેવાનું નથી, બરાબર નાખવાનું નહીં, પણ અંદર એવું એટલે ના એનો એટલો ગુનો નથી. નિશ્ચય તો છે, એવું નથી હોય નથી, પણ જોડે જોડે નિશ્ચયને રસ્તો બતાડવા માટે આપણે દાદાના આ જ્ઞાન વાક્યોનો પેટા જ્ઞાનનો ટીકા જ્ઞાનનો એ બધાનો ઉપયોગ નથી કરતા. દાદાએ આપેલી ચાવીઓનો ઉપયોગ નથી કરતા, કારણ કે આ તો કેટલું બધું છે. કહ્યું છે ને કે આ અનંત પ્રદેશે આત્મા શુદ્ધ જ છે કે છે. હવે એવું મને રહેવું જોઈએ કે હું પણ એવો શુદ્ધ છું. એટલે હું એટલે આ સૂક્ષ્મતમ અહંકાર એને આનંદ પ્રદેશમાંથી પેલી આવે છે કે પણ તે ઘડી એને થઈ જાય છે બહાર આ ઉદય આવે છે. એક બાજુ ઉદય કર્મ આવે છે, બીજી બાજુ આપણી પ્રજ્ઞાય છે જાગૃત થયેલી છે, બીજી બાજુ સૂક્ષ્મતર અહંકાર પડે. સૂક્ષ્મતમ અહંકાર તો જાગૃત આત્મા થઈ ગયો છે. એટલે હવે આ ઉદય તો આવ્યા જ કરવા છે, એ પૂરા નથી થયા હજુ. દાદા શું કહે છે કે અમે તો કેટલાય અવતારોથી આ બધું જ્ઞાન અપ્લાય કરતા આવ્યા ને આ છે તો ખાલી થયું. એ આનંદ કેટલાય અવતારોનો જે એમને ત્યારે તો મૂળ જ્ઞાન હતું નહીં, પણ એમણે તો ટેકા જ્ઞાનો લઈ અને આ બધા કેટલાય કર્મો ખાલી કર્યા, એમણે કશાયો ખાલી કર્યા. એકદમ
હવે જ્ઞાન અત્યારે આ ભાવમાં થયું, 58માં થયું. એટલે પછી જ્ઞાનનું એપ્લિકેશન ડાયરેક્ટ એમને તો થવા મળ્યું. શું પણ છતાં એમણે ટેકા જ્ઞાનનો ઉપયોગ એ કરેલો છે અને આપણને કરવાનો બતાડેલો છે. હવે આપણી પાસે શું છે, આપણે કોઈ ટેકા જ્ઞાન કે કશું બધા ટેકા અજ્ઞાનમાં જતા કહીએ તો ચાલે. ટેકા અજ્ઞાન જ લેતા આવ્યા. હવે જ્ઞાન મળ્યા પછી આપણે અને આજ્ઞા, જ્ઞાન અને 5 આજ્ઞા, એના કે જ્ઞાનમાં રહો, શુદ્ધાત્મ પદમાં રહો, નિરંતર જ્ઞાતા દ્રષ્ટા નથી ના રહેવાય. કારણ કે આ તો બહારના બધા બહુ ઉદયના ધક્કા છે. તો પછી આના પ્રોટેક્શન વાળ રૂપે 5 આજ્ઞા આપી. 5 આજ્ઞામાં એને રહેવાય એવું પૂઠ્યું નથી આપણું, જાગૃતિ નથી. જેટલું રહેવાય એટલું સાચું, ના રહેવાય એટલું પાછું પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવાની વાત છે. છતાં હવે આપણે તો લક્ષ્ય તો 5 આજ્ઞામાં વધારે રહીને આત્મામાં વધારે રહેવાનો છે. તો એના માટે જે દાદાએ કેટલાય અવતારોથી ટેકા જ્ઞાનનો ઉપયોગ કરીને ખાલી કર્યું, તો આપણે હવે એને પણ સપોર્ટમાં લઈએ, આપણે હવે એનો ઉપયોગ કરીએ. અમારા નાન વાક્યોના અમલથી છે સમાધિપદ છે કારણ 5 આજ્ઞામાં પરિણામે જે મોક્ષય બંધ છે કારણ 5 આજ્ઞામાં પરિણામે જે મોક્ષય બંધ. કેવી રીતે? તો કે એક્ઝેક્ટનેસમાં, એટલે સૂક્ષ્મ લેવલે છે. સ્થૂલ બહારના લેવલ માટે અમે ના પાડી છે કે ટેકા જ્ઞાન ના લેશો. બહારના સ્થૂલ વ્યવહારમાં તો 5 આજ્ઞાની જ એપ્લિકેશન કરો. પણ અંદર જે સૂક્ષ્મમાં પોતાની જાત જોડે વાતચીત કરવામાં, જે પ્રજ્ઞાની સામે આપણે જ્ઞાન પ્રજ્ઞા, જે અત્યાર સુધી આપણી પાસે શું છે કે બુદ્ધિની આર્ગ્યુમેન્ટ હતી, કે જેથી કરીને આપણે સરેન્ડર થઈ જતા હતા અને એ બાજુનું જ સહી કરી દેતા હતા. પણ હવે આપણી પાસે એટલી સ્ટ્રોંગ પ્રજ્ઞાની આર્ગ્યુમેન્ટ્સ જોઈએ, જ્ઞાનની આર્ગ્યુમેન્ટ્સ જોઈએ. તો એ દાદાએ ઠેર ઠેર જ્ઞાનની આર્ગ્યુમેન્ટ્સ કહી છે. શું હું મરી જઈશ, ટાઈડ થઈ જઈશ, એવું આપણે કહેવાનું, બતાડ કરવાનું છે. હા, એ બતાડ કરવાનું. તો એને જે ભ્રાંતિ હતી ને, એમ હવે માતા ત્યાં શું થયું કે થોડી આ તો કહે છે મરી જવાનું છે, કે એમ થોડી મરી જવાનું છે, હજુ તો આપણે બહુ જીવાના. એટલે નથી, કઈ ઘડી ટાઈટ થઈ જઈશ કહેવાય એવું છે. એટલે જાગ્રત રહે, એમ કે જાગ્રત રહે, આવો ઢીલો ના પડી, ટાળો ના પડી, જે ઠંડકમાં ના રહીશ, ફૂલ જાગ્રત એમ રહે કે મરવાનું જ છે. અને મરવાનું છે તે આપણે ન હોય, આપણે આપણું કામ કાઢી લેવાનું છે. એટલે આ રીતે એને બધાએ કરવું છે. એટલે આ એક બાજુ પ્રજ્ઞા છે, એક બાજુ પેલો ઉદયકર્મ છે, અને એનીમય સૂક્ષ્મતર અહંકાર ભળ્યા જ કરતો હોય છે. શું ઉદયમાં ભળ્યા જ કરે, તે તો સહેજા સહેજ એ બાજુનું છે. એટલે જો પ્રજ્ઞા લાઈટ બતાવે ત્યારે જો જાગૃતિ પ્રજ્ઞાની હેલ્પમાં આવી જાય તો પછી પેલા નહીં ચાલે. એટલે આપણે હવે આ જાગૃતિને શાર્પન કરવાની છે. એટલે પ્રજ્ઞા જાગૃતિને બતાડ કરે, શું છે ખરેખર વાસ્તવિકતામાં શું છે, જ્ઞાન શું છે, એ હાઇલાઇટ કર્યા કરે. અને જાગૃતિ આ વાત કર્યા જ કરવાની આપણે. તો એ પછી આ ધીમે પછી આ પછી શું થશે, જાગૃતિ અને પ્રજ્ઞા બે એક ગાંઠ જ રહેશે. તો તમે કહો છો કે આ એટ એ ટાઈમ હાજર, ત્યારે રે, નહીં તો સુધી ના રહે. ગમે એટલા નિશ્ચય કરો ને, પણ તોય ના રહે, ઉડી જાય. એ મોમેન્ટે ઉડી જાય, પછી બીજી મોમેન્ટે આપણે એ મોમેન્ટ. એટલે આને જ આમ મારે બહુ કહેવાનું ને, આમ જ કહી દઈશું. દાદા ભગવાનની પૂર્વાર્ધનું પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર વાંચ્યા જ જાગૃતિ માટે. જાગ્રત કરી નાખશે. હા, એટલે જ કહે છે ને, ગીતાની જેમ વાંચ્યા કરો. પ્રજ્ઞા દેવી છે તુજ પર નેતર, ફાઇલ નિકાલશે આંતર બાહર. પ્રજ્ઞા દેવી છે તુજ પર નેતર,
फाइल निकाल के आंतर बाहर शाश्वत लगनी ना गागान 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 रे शाश्वत लगनी ना गागान 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 रे हे जग जीव जागो रे हे पामो ज्ञान रे के माथे तारे મોત ભમે રે જગ જીવ જાગો રે. દાદાના સાનિધ્યમાં નિરૂમા અને આપ જોડે જ હતા, જુદી રીતે, પણ આ જે બનાવ બને એની અંદર આપનો આ જ્ઞાન મુક્તિના પંથનો જે પ્રયોગ હતા એ નિરૂમાની કમ્પેરિઝનમાં જરાક જુદા હતા. જુદા જ હતા ને. હા, નિરૂમા આમથી આવતા હતા, હું આમથી આવતો હતો. એટલે મેં દાદાને આ બાજુથી જોયા, એમણે દાદાને આ બાજુથી જોયા. એવું થઈ ગયું છે. એવું અત્યારે સમજાય છે કે એમનું બધું જ એ જે બધી વસ્તુનું એમનું, એટલે એમનાથી બધું મારું જુદું જ છે આખું. ફક્ત ટચ પોઈન્ટ બેવનું એક જ છે, આત્મા. હું બીજી રીતે આવી રહ્યો છે, બીજી રીતે. એ જ્ઞાનીને એમણે એટલું બધું જોયા છે અને મેં આ જ્ઞાનને એટલું બધું જોયું છે. એ બે ડિફરન્સ પડે છે અમારે. જુદું પડતું નથી છતાં જુદું પડે છે એમ. એ કહે ને સંપૂર્ણ આમ એક સુપિરિયરિટી હોવાથી એ પણ મોક્ષનો માર્ગ પૂરો કરી શકે. મારે ઇન્ફિરિયરિટી જેવું હતું, ત્યાંથી મોક્ષનો માર્ગ પૂરી કરી શકે. બે લેવલે આમ ટોપમોસ્ટ હાઈપર હોય ને ટોપમોસ્ટ ઇન્ફિરિયર હોય. એટલે પછી બે એક્સ્ટ્રીમ દાદાએ આશ્ચર્યની પરંપરામાં એક આશ્ચર્ય સર્જેલા છે. સ્ત્રી પ્રકૃતિ થઈને પટેલ પ્રકૃતિ, મારે વાણિયા પ્રકૃતિ, બધી એક્ઝેક્ટ બધી રીતે ઓપોઝિટ. એ સ્ત્રીદેહ આમ કહે ને પુરુષ આમ કહે ને પાવરફુલ, આમ બધા 100 માણસોને ઝાંખા પડી જાય એવા, અને મારે આવો ઢીલા ડસ જેવું લાગે. બે પ્રકૃતિ છે છતાં જ્ઞાન કેવું છે કે ક્રિયાકારી, કે ગમે તે પ્રકૃતિ વાળો જ્ઞાનમાં પોતાનો જો પુરુષાર્થ હોય તો પહોંચી વળે, ગમે તે લેવલ વાળો. એટલે આ બે એક્સ્ટ્રીમ લેવલ આવે તો બદલાવાળા તો આરામથી આવી શકે જ. આપણે આપણા જે આ બધા છે ને મથુરાઓ, એને અમે જાગૃતિને પેલા હાથ બોલાવીએ એમ એને માળા ફેરવવા પડે. પેલા માળકો ફેરવે ને માળા, શું પણ થોકડા ફેરવે, થોકડા સાધુ થોકડા ફેરવે. એવું આપણે આપણા દોષોના થોકડા છે તે ફેરવવાના મળે. મુખ્ય જે દોષો છે તેને ફેરવવાના. શું બુદ્ધિ તો બધું બધાડે, મારે કશું જોઈતું નથી, મારે તો છૂટું જ છે, મારે તો 5 આજ્ઞામાં રહેવું જ છે, મારે તો દાદાનું કામ કરવું જ છે. પણ આ બધું કરવામાં પાછું પેલું કશાય છે ને, માન છે, મોહ છે. એ મેં છૂપું પાણી પીતું જ હોય, ખોરાક ખાતું હોય ને તગડું થતું હોય. એટલે આના ઉપરથી ખબર પડે કે પ્રસંગ પડે ત્યાંથી આપણને ખબર પડે કે આપણે કયા લેવલમાં છીએ, ક્યાં છીએ, ક્યાં કાચું રહ્યું છે. તો એ જાગૃતિને ખૂબ પકડવાની જરૂર છે. શું મન વચન કાયાતણ ઉપયોગમાં ઉપયોગ, બાકી પુદ્ગલ ના કોઈ, કેવળ જ્ઞાન સંપૂર્ણ ત્યાં. મલ્લીનાથ આદિનાથ મહાવીર ને નેમિનાથ, હું અભેદ સર્વથી દાદા સિમંદર સ્વામીથી. એને આ લેવલની દ્રષ્ટિથી જાઓ. પેલું સ્થૂલ ગયું કે આપણે ક્રોધ થઈ ગયો, કે બોલાચારી થઈ ગઈ, કે માફી માગું છું, ભાઈ જો ભૂલો થાય છે ને તે ખોટું છે, નહીં થવું જોઈએ, આમ છે ને બધું બહુ જ કર્યું.
હવે શાના આધારે હજુ કેમ થયા રાખે છે? તેને પકડો, એમાંથી તો બહાર નીકળવું જ જોઈએ. આમાંથી આ નીકળશો ને તો પછી આગળથી આગળ જવાશે. પછી તન્મયાકાર થવાય છે કે નથી થવાતું, ક્યાં ક્યાં થવાય છે, શું છે, પછી તન્મયાકાર ના થવાય તે જાગૃતિ લેવલમાં જવાશે. એટલે અહીંયા જ આપણે ગોથા ખાતા હોય પછી ત્યાં ક્યારે રીતના જવાય સૂક્ષ્મતમ લેવલે. એટલે આની જાગૃતિની પાછળ ખૂબ જાગૃતિની જરૂર છે. આ એક જાગૃતિ ઊભી થઈ પછી એની પાછળ પાછી જાગૃતિ મૂકવી પડે કે આ જાગૃતિ પછી ડીમ ના થાય. જાગૃતિ ઉપર જાગૃતિ, જાગૃતિ ઉપર જાગૃતિ હોવી જ જોઈએ. શું ખૂબ અગત્ય છે. જાગૃતિનો જ આખો માર્ગ છે. અને આપણા પ્રતિક્રમણો જાગૃતિના છે, જાગૃતિપૂર્વકના છે, મિકેનિકલ નથી. આ નિરૂબને રોજ 300 પ્રતિક્રમણ થવાના. આ છોકરાને તને કેટલા પ્રતિક્રમણ થાય? 100-200 થાય. હે 100-200 જેટલા થઈ જાય. 100-200 એમ કોઈ 500 કોઈને 1000 પ્રતિક્રમણ થાય રોજ. કર્મ ખપાવ્યા સિવાય મોક્ષમાં આ તો બેઠા છે. શું થયું? લીફમાં બેઠા. લીફમાં તમારે આજ્ઞામાં રહેવાનું, તમારા હાથ બાથ નહીં કાઢવાનું, કપાઈ જાય. તમે જે દિવસના 500 સુધી જે સૂક્ષ્મ લેવલે પ્રતિક્રમણ કરતા હતા એના ઉપર જરા વધારે સમજાવો ને કે સૂક્ષ્મ દોષો. સૂક્ષ્મ તો સ્થૂળના તો બહુ ના થાય, એટલે કેટલાક થાય આખા દાડામાં. આખો દાડો દાદાની જોડે સત્સંગમાં હોય તે થાય જેટલા થાય, કે બહુ તો 5, 50 એથી વધારે કેટલા થાય. બાકીના તો સૂક્ષ્મ જ હોય. શું વિચારે હોય, આજ્ઞા ચૂકાયા ના હોય, કેમ કે શુદ્ધાત્મા જોયાને ચૂકાયા હોય, અવ્યવસ્થિતની આજ્ઞા જોયાને ચૂકાયા હોય. એટલે આ બધા, એટલે ઇન શોર્ટ આજ્ઞા ચૂકાયા ના હોય. પછી વિચાર ના હોય. પછી વિચારો જેટલા મારા આત્માને મારા મોક્ષ માટેના હેલ્પ કરતા, એને અનુકૂળ હોય, એને હેલ્પિંગ હોય, એટલા વિચારો મારા માટે ઓકે છે. પણ એનાથી વિરુદ્ધ દિશામાં લઈ જનારા હોય એ મારા માટે, એ બધા વિચારો મારા માટે પ્રતિક્રમણ હોય. મને વિચાર આવ્યો કે વિનોદભાઈ નકામા છે, કે વિનોદભાઈ આવા છે, કે તેવા છે. હવે એ આ વિચાર મારા મોક્ષને હેલ્પિંગ છે કે નુકસાન કરનારો છે, દૂર લઈ જનારો છે, તો પછી મારે એનું પ્રતિક્રમણ કરવું પડે કે ના કરવું પડે? હા, આ જ પ્રતિક્રમણ. હવે આવું કેટલું થતું હશે? આ તો મારે તો બિગિનિંગની વાત હતી. અત્યારે તો આટલા 36 વર્ષ ફિલ્ડિંગ કરી એટલે ઘણું બધું આવડી ગયું, ક્લિયર થયું. પણ એ તો સ્ટાર્ટિંગના વર્ષોમાં તો બધું આવ થયા કરતું હોય, બધાને થાય, મને થતું હતું. એના પ્રતિક્રમણ કરવાના હોય. સમજાય છે? હવે એ જો તમે બધો ગણો ને તો 500 થઈ જાય એવા છે. આ બેન 2-4 વર્ષ ઉપર 300 પ્રતિક્રમણ રોજ કરતા હતા. અત્યારે 25 કરે છે. ખલાસ થવા આવ્યું, ટાંકી ખલાસ થઈ જવાય. એમને 500 દોષ દેખાતા હતા રોજ પોતાના. તમારે કેટલા દોષ દેખાય છે? મારે તો આશીર્વાદ તો છે, તો મારી પોતાની અંદરની ભાવના છે કે આટલું બધું ધગસ છે, તો આ કચરો નીકળશે તો કેવું દીપશે. આ માર્ગ આપણો આખો આ છે. ક્રોધની, માનની, માયાની, મોહની, કપટની, વિષયની, લોભની એક ગાંઠ માટેનું આ ચાવી છે. શું માસ્ટર કી છે. આ જ રસ્તે બધા ગયા ને અમે એ જ રસ્તે આ ખેતર ખેડ કર્યું છે, ભાવ ખેડી છે. શું ઇટ ટેક્સ લોંગ ટાઈમ. અને થઈ શકે એમ છે. આ કંઈ અઘરું નથી.
ભલે ને એક વખત સ્થૂલમાંથી છૂટો, પછી સૂક્ષ્મતર, એમ કરતાં કરતાં આગળ જાઓ. સ્થૂલમાંથી છૂટે તોય ઘણું. તમે બધા અમે તમારામાંથી જ તમારા જેવામાંથી જ આગળ આવેલા છીએ. અઘરું નથી, પાછળ પડી જાઓ ચોટલીમાંથી. ભોગવટો આવ્યો, તન્માયાકાર થઈ ગયા. એ જે ખબર પડે છે ને તે વખતે પ્રજ્ઞાની ફ્લેશ આવી જાય છે કે તન્માયાકાર થઈ ગયા, આપણે ભોગવટો લઈ લીધો. જાગૃતિ પકડી લેવી જોઈએ આ ફ્લેશને કે આ તન્માયાકાર અહંકાર થાય છે, હું શુદ્ધાત્મા જુદો છું. મારું લક્ષ્ય તમે બધાને સેફ સાઈડ તરફ લઈ જવાનું છે. એકવાર સેફ થઈ જાઓ ને. એની પાછળ તો પડવું પડે. આપણી ઊંઘ ઓછી કરો, બધું ઓછું કરો, જે કરવું એ કરો, આ ના છોડો. જેને ખરેખર આની પાછળ આદુ ખાઈને પડવું છે ને બીજી સંસ્થાની કોઈ ચીજમાં પડેલી નથી. અમને જે ગાઈડન્સ મળે એ પ્રમાણે જ જવું છે, નાનાની આજ્ઞા પ્રમાણે જ જવું છે. એના માટે અમે તૈયાર છીએ. જાગો રે 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 જાગો રે. ને આને જ આમ મારે બહુ કહેવાનું ને આમ જ કીધું છે. જાગો રે